ખર્ચ નિરીક્ષક શ્રી વિજયાનંદ ભારતીયના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ખર્ચ મોનિટરિંગ સેલની કામગીરીની સમીક્ષા અને માર્ગદર્શન માટે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખર્ચ નિરીક્ષક શ્રીએ જણાવ્યું કે વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારક સાથે પ્રચારમાં આવતા સહયોગીઓની સંપર્ક નંબર સહિતની જરૂરી વિગત અદ્યતન રાખવી જરૂરી છે. એર ઇન્ટેલિજન્સ યુનિટ સતર્ક રહે એમ જણાવી ઉમેર્યું કે ઓછા બેલેન્સ ધરાવતા જનધન ખાતાઓમાં પણ આચારસંહિતાના સમયગાળામાં નાણાંની હેરફેર વધી રહી હોવાનું માલુમ પડે બેંકોના ડોરમેટ ખાતાઓ ચૂંટણી સમયમાં જ સક્રિય થાય અને એમાં અચાનક ₹500 થી 5,000નું ટ્રાન્ઝેક્શન થવા લાગે તો જરૂરી પગલાં લેવા માટે કહ્યું હતું. તેમણે ચૂંટણી ખર્ચની મર્યાદા અંતર્ગત ઉમેદવાર દ્વારા કરવામાં આવનાર ખર્ચની નિયત પ્રક્રિયા અનુસાર નોંધ રાખવા, શેડ્યુલ રજિસ્ટર નિભાવવા અને દરેક ખર્ચ મોનિટરિંગ સેલની દૈનિક કામગીરી મર્યાદાથી વધુ રકમના વ્યવહાર ખર્ચ અહેવાલોની જાળવણી કરવા જણાવ્યું હતું. ચૂંટણી પંચના નેતૃત્વમાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અને યોગ્ય અમલ કરી ન્યાયી અને મુક્ત ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી તંત્રની અવિરત કામગીરીને બિરદાવી હતી. મામલતદાર શ્રી પ્રતીક ઝાખરે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલની કામગીરી વિશે નિરીક્ષક શ્રીને વાકેફ કર્યા હતા. બેઠકમાં ખર્ચના નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ, પોલીસ કમિશનર વાબાંગ ઝમીર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કમલેશ રાઠોડ તથા આરસી પટેલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી વિજય દબારી, નાયબ કલેક્ટર સહિત વિવિધ નોડલ ઓફિસર, જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ, CGST, SGST, આવકવેરા, CISF, એરપોર્ટ ઓથોરિટી, પોલીસ, મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.